જામનગરની રંગવતી નદીમાં ફરી સફેદ ફીણ છવાયું। નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે। ઉદ્યોગગૃહો દ્વારા કેમિકલયુક્ત પ્રવાહીનો નિકાલ કરવામાં આ રીતે આવે છે। તંત્ર દ્વારા માત્ર સેમ્પલો લઈને સંતોષ માની લેવામાં આવે છે। જીપીસીબી કસૂરવારો સામે કડક કાર્યવાહીની લોકોની માંગ છે। અવારનવાર નદીમાં સફેદ ફીણ જોવા મળી રહ્યા છે। જળચર જીવોને કેમિકલયુક્ત પાણીથી નુકસાન થઈ રહ્યું છે। પીવાના પાણીની પાઇપલાઇનમાં કેમિકલ ભળવાની ભીતિ લોકોને સેવાઈ રહી છે। જીપીસીબી કચેરી દ્વારા સમયાંતરે પાણીના નમૂના લેવાયા। નમૂના લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી દેવાયા છે। રિપોર્ટ આવ્યા બાદ કારખાનાઓ સામે કાર્યવાહી થશે। જ્યારે રંગમતીની અંદરમાં પાણી આવે છે ઓરાના હજીરા પાસે વિક્ટોરિયાના પુલ પાસે, ત્યારે કેમિકલયુક્ત પાણી અંદર ભરાય છે અને એના ભીણા દર વખતે વિક્ટોરિયા પુલની ઉપરથી ઉડતા હોય છે। લોકોના સ્વાસ્થ્ય માટે ચેડા કરવામાં આવે છે। બોરની અંદરમાં આ કેમિકલયુક્ત પાણી ફરી જાય છે અને પાણી ગંદુ આવે છે અને આટલું પ્રદૂષણ ફેલાય છે કે સાંજ પડે તમે વિક્ટોરિયા પુલ ઉપરથી નીકળો એટલે એ ભીણા જેવી રીતે કાશ્મીરની અંદરમાંથી તમે બરફ લઈને આવતા હોય એવી રીતે ભીણા તમારા મોઢા ઉપર આવતા હોય છે। તો મારી સરકાર પાસે નમ્ર વિનંતી છે, જામનગરની મહાનગરપાલિકા માટે નમ્ર વિનંતી છે કે આ પાણી શુદ્ધ કરાવો। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ અગાઉ પણ આ સ્થળેથી વખતો વખત જ્યારે પણ આ પ્રકારની સમસ્યા જોવા મળે છે ત્યારે તે સ્થળેથી પાણીના નમૂના લીધેલા છે અને તે પાણીના નમૂનાઓનું જે તે પૃથ્થકરણ કરવામાં આવે છે। તે પૃથ્થકરણ અહેવાલોના જોતા તેમાં ઘરગથ્થુ ગંદા પાણીની એટલે કે તેમાં ટોટલ કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મની માત્રા જે અમારા પૃથ્થકરણ અહેવાલમાં વધારે જણાય છે અને જે બાબતે વખતો વખત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જામનગર મહાનગરપાલિકા સાથે પણ સંકલન કરવામાં આવે છે અને તે જગ્યાએ જે એસટીપી એટલે કે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની વ્યવસ્થા ગોઠવવામાં આવશે। ત્યારબાદ આ પ્રકારના પ્રશ્નનો હલ થશે।